વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓની લપટ લીલાના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે, જેને લઈને વ્યથિત થયેલા હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વડોદરામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મોરચો લઈને પહોંચેલા હરિભક્તોના હાથમાં વિવિધ બેનરો જોવા મળ્યા હતા, જેમાં લપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો, કોઠારી હરિજીવન અને ભાનુપ્રસાદ સાથે ડામીસ ભગવત પ્રસાદ ચોરના ભાઈ ઘંટી ચોર જેવા સૂત્રો લખ્યા હતા। આમ વડતાલ સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા સ્વામીઓની પાપલીલા બહાર આવ્યા બાદ હરિભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી, જે હવે ખુલીને સામે આવી રહી છે। આવેદનપત્ર આપનાર મહિલા જણાવે છે કે અમે એટલા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે કે વડતાલના સંતો બધી સંસ્થાઓમાં જુદા જુદા છે, વડોદરા, માણાવદર, રાજકોટમાં છે, બધે જ આવા બનાવો બન્યા છે, એટલે આ સંતોને અમારે બહાર કાઢવા છે। અત્યારે સામાન્ય માણસ હોત તો તેની સામે તત્કાલિક કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હોત અને તેને સજા કરવામાં આવી હોત, પરંતુ આ સાધુઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી કે તેમની ધરપકડ પણ થતી નથી। તેથી પહેલા તેઓની ધરપકડ કરો અને સંપ્રદાયમાંથી બહાર કાઢો। બીજા કોઈ હોત તો તેની સામે તરત જ કાર્યવાહી કરવામાં આવી હોત, પરંતુ સાધુઓ સામે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। આ સાબિત કરે છે કે સરકાર તેમની સાથે છે। તેઓ જાહેર સભામાં બોલે છે કે અમિત શાહ અમારા છે, જેટલા લપટ સાધુઓ છે તેઓને બહાર કાઢો અને કચરો સાફ કરો। એવી જ માંગણી છે કે આ બધું ખરાબ બધું કૃત્ય થઈ રહ્યું છે વડતાલ સંસ્થાના સાધુઓ તરફથી, એટલે એ સંસ્થાને એ લંપટ સાધુઓને જ ખાલી ભગાવો। સંપ્રદાયમાં એક કચરો તરીકે છે, અમારે બહાર નીકળવાની અમારે શરમ આવે છે, અમારે મંદિરમાં જવાની પણ અમારે બીક લાગે છે। અમારી દીકરીઓને કેવી રીતે દર્શન કરવા મોકલી મંદિરમાં, એટલે આ બધાને બહાર કાઢો, બસ અમારી બીજી કોઈ માંગ જ નથી। એ બધા બ્રેઇન વોશ કરી રહે છે લેડીઝ ઉપર, અને પછી એ લોકો લેડીઝ જોડે એવું કૃત્ય કરે છે। એટલે જ અમારે કેટલા દિવસથી કેટલા વખતથી હવે અમારે હતી, પણ અમારી જોડે કોઈ હતું નહીં। અત્યારે બધી બાજુથી બહાર નીકળે છે, એટલે અમને થયું કે હવે આપણે આના પગલાં ભરવા જ પડશે। એક નહીં, ચાર નહીં, 7, 8 ગામોમાં આવું બધું કૃત્ય થયું છે। હવે અમારે અમારી મા દીકરીઓને, બેન છોકરીઓને કેવી રીતે મંદિર મોકલવી? અને જયારે અમારે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે લોયામાં છે ને એક ખાલી ગોખલો હતો તો ભગવાને પુરાઈ દીધો હતો। જયારે વડતાલ મંદિરમાં 7 દરવાજા રાખ્યા છે, એ લોકોને આ દરવાજે પેલા દરવાજે ભક્ત ફાવે એવા કાળા કામો કરીને એટલે 7 દરવાજા રાખ્યા છે। જરી કઈ યોગ્ય નથી, બસ એને કાઢવાનો જ છે બહાર। અને આ કલેક્ટરને એટલી જ માંગ છે કે એના તાત્કાલિક કાયદેસર પગલાં લેવા જોઈએ। કલેક્ટરને અમારે એટલી માંગ છે કે આ સંતોના તાત્કાલિક પગલાં લેવા જોઈએ કે એમને જેલ ભેગા કરવા જોઈએ તાત્કાલિક। એટલા સાચા હતા તે ભૂગર્ભમાં કેમ જતા રહ્યા અત્યાર સુધી? ગાંધી લતા